સુરત શહેરમાં આગામી 26 જૂનના રોજ ઉજવનારા મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી। પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તમામ ધર્મના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન આગામી પર્વને સુખ શાંતિ સદભાવના અને પરસ્પર ભાઈચારા સાથે ઉજવવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પરસ્પર સંકલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓએ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવાની ખાતરી પણ આપી હતી। कोई पण कचास आ लोग भी नहीं राखशे पुलिसने मदद करवामां, जेथी कि अपना शहर में जो सूरत शहर सौथी झड़पथी विकसतुं शहर है एना मुख्य कारण है कि अहींयाना खूब सरस कायदा अने व्यवस्था। तो आ जाळववामां पब्लिक अने पुलिस बंने मळीने जो आ काम करी रही है करशे पण जोए, जेथी अपने सूरत शहर में आवनार 3-4 महीनाओं में जो घणा बधा जो तहेवारो आवे छे खूब सारी रीते शांतिपूर्ण रीते पूर्ण थाय।